ગુજરાત સરકારના નિયમો અનુસાર મેડિકલ કોલેજના તબીબોને 1 એપ્રિલ 2024 થી સ્ટાઇપન્ડમાં વધારો ચૂકવવાનો છે, છતાં ભુજમાં ગુજરાત અદાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ કોલેજમાં મેનેજમેન્ટ દ્વારા સ્ટાઇપન્ડ વધારા અને એરિયર્સની ચૂકવણી અંગે હજુ સુધી કોઈ નક્કર પગલાં લેવામાં ન આવતા જીકે જનરલ હોસ્પિટલમાં 300 ડોક્ટરો હડતાલ પર ઉતર્યા હતા। અદાણી સંચાલિત મેડિકલ કોલેજના મેનેજમેન્ટ દ્વારા માંગો પૂર્ણ ન થતા તબીબી છાત્રોમાં નારાજગી વ્યક્ત કરી હતી। 2 મહિનાથી રજૂઆત કરવામાં આવી રહી છે, તેમ છતાં અને 1 એપ્રિલથી અમલમાં આવેલો વધારો ચૂકવવા પણ હજી સુધી કોઈ નક્કર પગલાં બાંહેધરી ન મળતા ડોક્ટરોને હડતાલ પર ઉતરવાનો વારો આવ્યો હતો। અમારો અહીંયાનો આજનો સ્ટ્રાઇક કરવાનો મુદ્દો એ છે કે અમે લોકો ગવર્મેન્ટે 31 ઓગસ્ટ 2024 ના રોજ એક જીઆર પાસ કરેલો કે જેમાં લખેલું હતું કે બધા જ ઇન્ટર્ન ડોક્ટર અને રેસિડેન્ટ ડોક્ટરનું સ્ટાઇપન્ડ વધારી દેવામાં આવે છે અને એ અમલ કરવામાં આવશે 1 એપ્રિલ 2024 થી। પરંતુ અમને અમારા મેનેજમેન્ટ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે અમને 1 એપ્રિલથી નહીં પરંતુ 1 ઓક્ટોબરથી અમને આપવામાં આવશે અને અમારી એક જ માંગ છે કે અમને જે ગવર્મેન્ટ કહી રહી છે એના મુજબ આગળથી જ સ્ટાઇપન્ડ વધારી દેવામાં આવે। હવે અત્યારે જે કંઈ અમારી હડતાલ છે એ પાછળની અમારી મુખ્ય માંગણી એ છે કે સરકારશ્રી દ્વારા જે કંઈ અમારો 3 વર્ષે સ્ટાઇપન્ડમાં વધારો થતો હોય છે એ પ્રમાણે રેસિડેન્ટ ડૉક્ટરનું 84,000થી વધારો થઈને 1,08,000 ફર્સ્ટ યર રેસિડેન્ટ ડૉક્ટરનું તથા જે કંઈ ઇન્ટર્ન ડૉક્ટર છે એમનું 18,000થી વધારો થઈને 21,000 જેટલું સ્ટાઇપન્ડ એપ્રિલ મહિનાથી ચૂકવવું એવો સરકારશ્રીનો એક પરિપત્ર છે। આ માટે અમે મેનેજમેન્ટ દ્વારા સતત સંપર્કમાં રહીને બ્યુરો રિપોર્ટ BS9 TV ન્યૂઝ ભુજ।